રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર 11માં બાઇક ફેરની કરી. વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજરોજ વોર્ડ નંબર 11ના વિસ્તારમાં સન ફાર્મા રોડ ખાતે આવેલ શ્રી સારસ્વર હનુમાનજી મંદિર ખાતે ઉમેદવારે હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લીધા. સાથે હાર પહેરાવીને તેનું સ્વાગત કરવામાં આવ્યું. વિસ્તારના સોસાયટીના રહીશોએ પણ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઇક ફેરનીમાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ફટાકડા ફોડીને બાઇક ફેરની નીકળી હતી. અલગ અલગ વિસ્તારોમાં ફેરની ગઈ હતી, જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વિસ્તારના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ જયેશભાઈ પરમાર, મહામંત્રી અનિલસિંહ ચૌહાણ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, તમામ લોકો બાઇક ફેરનીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11 ખાતે આજે લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણા વડોદરાના પૂર્વ મેયર, પૂર્વ પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, આપણા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર આદરણીય ચિરાગભાઈ બારોટ, વોર્ડ નંબર 11ના સર્વે કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી, સર્વે મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને વિવિધ વિસ્તારમાં અમે જઈશું, લોકસંપર્ક સાધીશું. સાથે સાથે વિવિધ સામાજિક અગ્રણી, વિવિધ સોસાયટીના અગ્રણીઓનો આશીર્વાદ લેશું અને સત્કાર પ્રાપ્ત કરીશું. અને જે પ્રકારે લોકોનો સત્કાર અમને આટલા દિવસોથી મળી રહ્યો છે, નિશ્ચિતપણે આ ભાજપની ખૂબ જ જંગી લીડની તરફ આગેકૂચ દેખાઈ રહી છે અને ખૂબ સારા બહુમતીથી ભાજપની વડોદરા લોકસભામાં જીત થશે. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.